હા મારી પાસે દુખીઓ બળદ છે ભાઈ, બરોબર. એ બળદ આમાં આટા મારે, પણ આમાં તો શું ખાય સાચું કહેજો. એકવાર તમે કોમેન્ટ કરજો, અને એક ભાઈની કોમેન્ટ હતી એટલે અવશ્ય કહું છું. આમાં બળદ શું ખાય હાલો જો. એક ભાઈની કોમેન્ટ હતી, આની પહેલાં આપણે પાલીતાણાથી રેલવે સ્ટેશન પાસે એક બળદ ભર્યો હતો. એ બળદને આપણે લીમડો ભાંગીને ખવડાવતા હતા. એટલે એ સમયે એક ભાઈની કોમેન્ટ હતી, ગિરીશભાઈ આવો દુખીઓ બળદ હોય ને ત્યાં એકાદો પૂળો લેતા જાજો, બરોબર. એટલે આપણે 2 પૂળા લેવા, એક નહીં 2 પૂળા લેવા. એટલે એ ભાઈએ કોમેન્ટ કરી હતી, અને દિલથી ધન્યવાદ કે આમ આપણને ટકોર કરી ભાઈ તમે આવું સારું કાર્ય કરો છો, તો એટલું સાથે સાથે સારું કાર્ય કરજો. તો પહેલાં વાત કહી દો બળદની, કે મને ખબર કેમ પડી બળદની. તો અહીંયાથી મારા ખાસ મિત્ર અમિતભાઈ નીકળ્યા છે, એટલે એને ખબર પડી કે દિનેશભાઈ ચૌહાણ પાલીતાણા પંથકમાં અબોલ જેવાની સેવા સરસ મજાની આપે છે. એટલે અમિતભાઈ અહીંયા નીકળ્યા એટલે આપણે ફોન કર્યો, એટલે આપણે કીધું કાંઈ વાંધો નહીં અમિતભાઈ, વ્યવસ્થા થઈ જશે. એટલે સ્થળ પર પહોંચી ગયા, ત્યાર પછી વાત કરીએ તો બળદ આપણને ખવડાવી દઈએ, એટલે જેથી કરી એના પેટમાં થોડોક આમ જોર આવી જાય, તાકાત આવી જાય. તો સરસ મજાની ઝાડની કડપ છે, કરોડી કાઢી ગયા છે, દાણા સડી ગયા છે. 2 પૂળા એ બાજુમાં હરોડ ગામ આવ્યું, ત્યાં આપણે ખાસ મિત્ર અને ભાઈ સમાન એવા ભાર્ગવભાઈ ચૌહાણ છે, જેમ આપણને હંમેશા અબોલ જીવોની સેવામાં ખૂબ જ સરસ મજાનો સપોર્ટ અને ખૂબ જ સરસ મજાની હેલ્પ કરતા આવ્યા છે. એટલે પહેલાં ભાર્ગવભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, અને અમિતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે બંને ભાઈ આપણને ખૂબ સરસ મજાનો સપોર્ટ કર્યો છે. મિત્રો સાઈડમાં મારું સ્કેનર આપું છું, અવશ્ય સપોર્ટ કરજો. અને તમારો એક રૂપિયો આવા અબોલ જીવો જે હશે, દુઃખી જે અબોલ જીવો હશે એમાં વાપરવામાં આવશે. કોઈ દિવસ તમારો એક પણ રૂપિયો કોઈ પણ ખોટી જગ્યાએ વાપરવામાં નહીં આવે, એ મારી જવાબદારી. અને ફરી પાછું કહું છું કે આ સાઈડમાં જે સ્કેનર દેખાય મારું પોતાનું છે, દિનેશ ચૌહાણ પાલીતાણા, અને મારો મોબાઈલ નંબર છે 9624718186. તો અવશ્ય સપોર્ટ કરજો. અને વિડીયો આ બળદની તો વાત કરીએ તો બળદમાં હકીકત તો બળદ બહુ દુઃખી હતો કે આમાં ક્યાં આટા મારે ગયો, હું ખાય ગમે તે આટા મારે સમય એના મોઢામાં આવે તો લીલી બોર્ડ દેખાય છે, બરોબર. એટલે આમ અંદરથી પીડા થઈ ગઈ ભાઈ, બળદને કાંક કરવું જોઈએ, કાંક ખવડાવવું પડશે. એટલે આપણે તરત છું એટલે બળદ હાટું આપણે સરસ મજાના 2 પૂળા લઈ આવ્યા. પણ ફરી પાછું કહું છું, કોઈ પણ જાતનું ફેમસ થવા માટે, લાઈકો લેવા માટે, કોમેન્ટ લેવા માટે, ફોલોવર વધારવા માટે આ વિડીયો નથી ઉતારતો, અને એવી કોઈ આપણે ફેમસ થવાની આશા પણ નથી. પણ હિન્દુત્વના દીકરા તરીકે સાચી ઠોકીને કહી દો ગમે એને કે હિન્દુત્વના દીકરા જો આપણે આપણા કામમાં ગૌરવ લે ને એવું કામ આપણે કરી રહ્યા છીએ. એટલે લોકો આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી સપોર્ટ કરે છે. અને તમને પણ કહી દઉં, જો તમે મારા વિડીયોમાં અને મારા કામ ઉપર ગૌરવ લેતા હો તો વિડીયો અવશ્ય શેર કરજો. અને તમને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જરૂર પડે ત્યાં આપણને ફોન કરજો. ફોનના માધ્યમથી પણ આપણે તમને સપોર્ટ કરશું, અને જરૂર પડશે તો સ્થળ પર આવીને સપોર્ટ કરશું, બરોબર. એટલે આ બળદ હાવ પાકી ગયો છે, હવે કાંઈ પગમાં જોર નથી, કાંઈ એમ કહેવાય ને કાંધે બળ નથી. એટલે બળદનું કોઈ ધણી નથી. પહેલાં ધણી હતા હો ભાઈ, હા એ તો નાશ મોડા પછી કાપ્યા ત્યારે ગઢો છો ને એમ થયું આમાં કાંઈ લેવાનું નથી, તો એ છોડી મૂક્યો. બાકી એમનામાં લેવાનું ઘણું બધું હતું, લેવાનું હતું ત્યાં સુધી ફેંકી લીધું ઠેઠ સુધી. આપણે કહેવતમાં કીધું ને કે ભલકા હાકો અને લોઢિયા સુધી ભલકા ભરાઈ ગયો તો આ મોરડી મિલ જાય, એ માળ આનામાં હતું. પણ હવે પૂરું થઈ ગયું, એટલે હવે છોટું મૂકવા વળે મૂકી દીધો છે, એનો કોઈ વાંધો નથી. પણ આપણે કોઈ પણ રોડે નીકળવી, કોઈ પણ જગ્યાએ જાવી, અને કોઈ પણ અબોલ જેવું દુઃખી હોય ને આપણે ત્યાંથી ફ્રૂટ દઈને ગાડીઓ લઈને વૈયા જાવી, પછી આપણે એમ કહીએ કે ઓહો હું રોડે નીકળ્યો તો ઓલો જીવ બહુ પીડાતો હતો. પણ મારો ભાઈ 2-5 મિનિટ કાઢો ને જોઈ અબોલ જીવને તમે સારી રીતે નહીં, વધારે કાંઈ નહીં, પણ ખાલી પડખે જઈને વ્યવસ્થિત 2 જણા ઊભા થઈને બેઠું કરી દો ને એ જીવને, તો પણ એ જીવ બસીને આવશે, એ મારી ગેરંટી. કેમ કે એ જે અબોલ જીવ ઊંધા માથે પડ્યું હોય ને પછી એમાં એમ હોય કે ઊંધું પડે એટલે એને પેટમાં આફરો સર્જાય, ઘણી બધી બીજી તકલીફ સમસ્યા ઊભી થતી હોય. પણ એક વાત અવશ્ય કહું છું કે આજે સેવા કરું છું એ તમારા સાથ, સપોર્ટ અને સહયોગથી કરું છું. એટલે અવશ્ય સોશિયલ મીડિયાના માધ્યમથી એટલો તો અવશ્ય સપોર્ટ કરજો કે જેથી કરી વધુમાં વધુ અબોલ જીવોની સેવા કરી શકે.